સંવત 2497 જેઠો દમાસ મંગળવાર તારીખ 22/6/71 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર નાટકમાં નિર્જરા અધિકારના છંદ 50, 51 અને 52 ઉપર પૂર્ણ પરિમા પ્રવચન. સમયસાર નાટકના સળંગ પ્રવચન નંબર 82. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમયસાર નાટક નિર્જરાધિકાર છે. 50 બહુ છે. 50 કરીને 2 લીટી ચાલે. આ ભવનો ભય નિવારણનો ઉપાય. નિર્જરાધિકાર ધર્મીને નિર્જરા થાય છે એ અધિકાર. ધર્મી એને કહીએ કે જેને આત્માના આનંદનો અનુભવ થયો હોય, જેને આત્માનો આનંદ આવ્યો, બધી કોઈ દુનિયામાં ક્યાંય એને સુખ લાગે નહીં. પુણ્યના ભાવમાંય સુખ બુદ્ધિ નહીં, પાપમાંય નહીં, શરીરમાં નહીં, ફળમાં ક્યાંય નહીં. આત્માના આનંદ સિવાય ક્યાંય એને સુખ બુદ્ધિ હોતી નથી. એથી એનું ચિત્ત ક્યાંય બીજે ઠરતું. જ્ઞાનાનંદ સ્વભાવ આત્માનો છે. એવું જેને અનુભવ્યું છે, જાણ્યું છે, એને ક્ષણે ક્ષણે સ્વભાવ સન્મુખતા વર્તે છે. તેથી કર્મનો ઉદય આવે એ બધો ખરી જાય છે. એમ કેવું છે નિર્જા. નખ શીખ મિત પરમાન જ્ઞાન અવગાહ નિરખત આત્મ અંગ ભંગ સંગ પર ધન ઇમ અખત ક્ષણભંગુર સંસાર વિભવ પરિવાર ભાર સસુ જહાં ઉત્પત્તિ તહાં પ્રલય જાસુ સંયોગ વિરત સુ પરિગ્રહ પંચ પરગટ પરખી ય ભાવ ભય ઉપજે ન ચિત્ત જ્ઞાની નિશંક નિકલંક નિજ જ્ઞાન રૂપ નિરખંત નિજ. નખથી શીખ, નખથી માથા સુધી જ્ઞાન પ્રમાણ હું તો આત્મા છું. નખથી તે શીખ મિત પ્રમાણ, મર્યાદા પ્રમાણે હું તો જ્ઞાન સ્વરૂપ ચૈતન બિંબ, ચૈતનના પ્રકાશનું ફૂલ એવો હું આત્મા એમ ધર્મી જાણતો. જ્ઞાન અવગાહ નિરખત, પોતે જ્ઞાન સ્વરૂપમાં વ્યાપતો, પોતે પોતાને જોવે. જ્ઞાન અવગાહ એ પુણ્ય ને પાપ ને રાગ આદિમાં અવગાહતો નથી. પોતાનું જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન એ પોતાની સ્થિતિનું અસ્તિત્વ એમાં એ અવગાહે છે, વ્યાપે છે. એથી એને એ નિરખે છે. હું તો જ્ઞાન સ્વભાવી આત્મા એમ જોનાર, જાણનાર, નિરખનાર. આચમ અંગ અભંગ, મારું અંગ તો અભંગ છે, અવેજ છે.
એમ જોતા સંગ પર ધન એમ અખત, જેટલો સંગ છે પરનો બધું ધન આદિ એમ જોવે છે કે બધા નાશવાન છે. અવિનાશી એક હું આત્મા છું. બાકી બધું પુણ્ય પાપના રાગથી માંડી બધી લક્ષ્મી શરીર સ્ત્રી કુટુંબ બધું સંગ જે છે એ તો પર છે, એ તો નાશવાન છે. હા, એમ જોતા ક્ષણભંગુર સંસાર વિભવ, ક્ષણે ક્ષણે નાશ થાય છે. જગતની બધી ચીજો શરીરથી માંડીને હરે પુણ્યપાપના રાગ આદિ ક્ષણે ક્ષણે નાશ પામે છે. સંસાર વિભવ, પરિવાર ભાર જશું, અને પરિવાર પણ ક્ષણે ક્ષણે વિલય અવસ્થાથી નાશ પામે છે. એમ ધર્મી પોતાના આત્માના અભંગ અંગને જોતો બીજા બધાના સંગને ભંગને નાશવાન જોતો એમ કે છે. સમજાણું કાંઈ? જ્યાં ઉત્પત્તિ ત્યાં પ્રલય, જ્યાં ઉત્પન્ન થાય તેનો નાશ થાય. સંયોગો આવે, ઉત્પન્ન થાય, વળી જાય. જાતું સંયોગ વિરહ થતું, સંયોગ હોય એનો વિરહ થાય. હા, પંચાશી ઇકાઈમાં તો કહ્યું છે કે પર્યાયનો સંયોગ થાય એ પર્યાયનો બીજે સમય વિરહ થાય, વિયોગ થાય. બીજી ચીજનું તો શું કહેવું? શરીરની તો જગતની ચીજો માટી ધૂળ, બીજા સ્ત્રી આત્માનો આત્મા કે એનું શરીર કે કુટુંબ પરિવાર બધો સંયોગ છે તે વિયોગ લઈને આવ્યા. પણ આત્માની પર્યાય જે ઉત્પન્ન થાય એ સંયોગી છે. ઉત્પન્ન થયું એ સંયોગ છે, બીજે સમય તેનો વિયોગ થઈ જાય. હા, એવું આત્માનું અભંગ અંગ જોતા બધું ક્ષણભંગુર અને સંયોગનો વિરહ એટલે વિયોગ. પરિગ્રહ પ્રપંચ પ્રગટ પરખી, બધો પરિગ્રહ વિકલ્પથી માંડીને બધો પ્રપંચ પ્રગટ. હા, જીવતા પોતાનું જીવન રાગથી ને પરથી જ્યાં ભિન્ન જોયું એના જીવનમાં આખો પરિગ્રહ પ્રપંચ પ્રગટ નાશવાન દેખાય છે. ક્યાંય દ્રષ્ટિ એની સ્થિર થતી, સ્થિર થઈ છે ત્યાં થઈ છે. ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્મા છે. યભ ઉપજે નચિત એવા વિચારકને, આવા ધર્માત્માને આ પ્રકારની વિચારધારાને લઈને આ ભવનો ભય ઉપજતો નથી. આ ભવને એટલે આ બધું, આ બાયડી, આ છોકરા, કુટુંબ, પરિવાર, શરીર, આ બધું મારું આવ્યું એ જોયું જશે અને હું એકલો રહી જઈશ એવો ભાવ, એવા ભાવનો ભય ધર્મીનો હતો. હા હા, જ્ઞાની નિશંક, એ તો નિશંક નિસંદેહ નિર્ભય છે. ભય વિના મારા સ્વરૂપમાં કોઈ ભય જ નથી, કોઈ અડે એવું નથી. રાગ જેને અડતું નથી તો વળી બાહ્ય ચીજનો સ્પર્શ ક્યાં આવ્યો? એમ સમ્યક દ્રષ્ટિને પહેલી ધર્મની શરૂઆતની દ્રષ્ટિવાનને આ ભવનો ભય હતો. નિશંક નિકલંક, મારું સ્વરૂપ નિશંક નિસંદેહ નિકલંક છે. મળ મેલ વિનાનો
સ્વભાવ ભાવ અસ્થિ સત્તા એવો નિકલંક પોતાનું જ્ઞાનરૂપ નિરખંક નિત એને જે જોવે શકે છે હા એથી એને પર આ લોકનો ભય હતો. જો આ ધર્મની દશા સમ્યક દ્રષ્ટિની આ સ્થિતિ આમ ધર્મને માનવો કે દેવગુરુ શાસ્ત્ર હાથમાં નહોતું એ સમ્યક નહીં. પોતાના શુદ્ધ અખંડ સ્વભાવ હવે આ તો સત્ય વસ્તુઆ છે. હવે આ લોકો કે આપણે વ્યવહારને નભાવવો ને એમાંથી આત્માની શુદ્ધિ કરવી આ સી રીતે થાય હે નવી શોધ છે. હરે ભગવાન શું કર્યું તે શું કરું છું તે આત્મા અખંડ આનંદ કંદ અભંગ ભેદ છે એનો અનુભવ નથી. ત્યાં સાચી વસ્તુ કાંઈ નથી. એ વ્યવહાર ફેવાર બધા નાશવાન વિકલ્પો અને તે વ્યવહારને નભાવતા આત્મશુદ્ધિ થાય. હરે ભગવાન શું થાય દુનિયા રાજી થશે આત્મા રાજી નહીં થાય. રાજી એટલે આત્માને આનંદ નહીં આવે. વ્યવહારના આચરણનો નભાવ ને સેવન કરતા આનંદ નહીં આવે. એ તો વ્યવહાર આદિ બધો નાશવાન છે. એનાથી મારી ચીજ અખંડ નિકલંક ભિન્ન છે એવી દ્રષ્ટિના અનુભવ વિના કોઈને ક્ષણે ક્ષણે નિદ્રા અને કર્મનું ગવું થતું એ ગમે એવો વ્યવહાર કરે. હા ઉદય કે વ્યવહારનો ઉદ્દેશ દેવો વ્યવહારને ચેતનજી યાદ કર્યું છું હે એને એમ કહ્યું. હા આનંદજી જેવા એમ કહે ભાઈ વ્યવહાર એ લખ ડોહેલા કાંઈ ન આવે હાથરી. વ્યવહાર લખ જે રહે તેના ભેદ અનેક રે શુદ્ધ નહીં સ્થાપતા સેવતા તેરંજય એક તંતરી ભેદથી કઈ હાથ નહીં આવે ભાઈ. હું એ કહી શકો હવે એને ત્યાં હે શું થાય એ જાતનું બેઠવું હોય છે અથવા ફરાય નહીં એ જાતનું બે તો સંતોષ થાય નહીં તો ધર્મ કરવાની રીત બીજી લાગતી ન હોય શું કરી. અહીં તો કે છે કે ધર્મી જીવ પોતાના આત્માને નિષ્કલંક વ્યવહારના રાગ વિનાનો એમ કે હે સદા નિષ્કલંક જ્ઞાન દેખતે દેખો. વ્યવહારનો વિકલ્પ તો કલંક છે. મહાવર્તનો વિકલ્પ આદિ છે ગુણગુણીનો ભેદનો વિકલ્પ. શુભાવના 3 પ્રકાર છે ને ક્રિયામયનો વિકલ્પ શુભાવ એક ભક્તિનો સ્વભાવ અને ગુણગુણીના ભેદનો સ્વભાવ ત્રણેય રાગ છે. એ દુઃખરૂપ છે. હવે દુઃખરૂપ છે એનાથી આત્માને નિર્સુખરૂપની દશા થાય. એ તો કલંક છે. હું તો એમ કે નિશંક નિકલંક તો મેળ છે ને બધા કવિનું પણ જ્ઞાની નિશંક નિકલંક કઈ પાછું નિશંક નો પાછું મળવું છે ને નિકલંક નિજ જ્ઞાન રૂપ પાછું પોતાનું જ્ઞાન એમ ભગવાન તીર્થંકરનું કેવડીનું નહીં એનું તો પર છે.
જ્ઞાન રૂપ નિજ, હું તો જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાનની પ્રધાનતા એ આત્માને જ્ઞાન રૂપ બન્યો છે, કારણ કે બધા ગુણમાં જ્ઞાન પ્રધાન છે અને સવિકલ્પ છે. સ્વ પરને જાણવાની તાકાત છે. એથી કાંઈ તો એકલો જ્ઞાન પ્રકાશની મૂર્તિ આત્મા, એ નિષ્કલંક રાગના કલંક વિનાની ચીજ છે. એમ પોતાના આત્માને જોતા એને ક્ષણે ક્ષણે અશુદ્ધતા ટળે છે અને કર્મ એને ગળે છે અને શુદ્ધતા વધે છે. ત્રણેયની નિદ્રા કહેવાય. શુદ્ધતા વધે એની નિદ્રા કહેવાય અસ્થિની, અશુદ્ધતા ટળે એની નિદ્રા કહેવાય, અને કર્મ પર છે ગળે એને અસદબુદ્ધ વ્યવહાર નહીં બહારની નિદ્રા કહેવાય. આવી વાત છે ભાઈ. માર્ગ આવો વસ્તુ એવી છે. માર્ગ એટલે કે ભગવાને કઈ રચ્યો છે, આવો માર્ગ તારે કરવો. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. એકલો જ્ઞાનનો પિંડ બીજા માણસ પિંડ, એકલો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય, જેમાં કાંઈ વિકલ્પની ગંધ નથી, વ્યવહારનું એમાં સ્પર્શ નથી. આ રીતે દ્રષ્ટિના સ્વરૂપાત્મક વસ્તુમાં આવે કે વસ્તુ એવી છે. જાણું કાંઈ એવડી છે, આવી છે એવું એને આમ બેસતું નથી. આપ ક્યાં દેખાય નહીં એમ, પણ દેખાય નહીં કોણ? દેખાય નહીં એવો નિર્ણય કરે છે કોણ? તો દેખનારો એમ કે મારો નિર્ણય મને થતો નથી, મારો સારી વાત નહીં, હું મને દેખાતો નથી. એનો અર્થ શું? હું આ કઈ છું એ મને દેખાતો નથી. એનો અર્થ શું છે? હું છું એમ તો કઈ થયું ને. હા હા, આ આત્મામાં એવું છું 73 મને 73 ગથું મહિને. આ આત્મા અખંડ અનંત પ્રત્યક્ષ, અખંડ પ્રત્યક્ષ અનંત ચિન્હ માત્ર જ્યોતિ. પહેલી લીટી આવી 73. હા, હું આ આત્મા ત્યાં નથી. જયપુરમાં નથી ને, એ નથી ત્યાં. આટલું થોડા હું તો એક પ્રત્યક્ષ છું, એ જ મારું સ્વરૂપ છે. ન જણાવ ને પરોક્ષ રહું એ વાત જ સ્વરૂપમાં નથી. હા, એવો ભગવાન આત્મા પોતે પોતાને નિજ સ્વરૂપે જોતા એને કર્મની નિદ્રા અશુદ્ધતા ટળે છે. આ કઈ અપવાદ ઉપા કર્યા ને આ કયા માટે કર્મ ટળે છે એમ છે, એમ કે છે. આ ભવનું ભય નિવારણનો ઉપાયની વાત છે ને. પ્રભવના ભય નિવારણ 51 બેનો શ્લોક એક જ હતો. શ્લોક એક જ હતો, કવચ એક હતો. જ્ઞાન ચક્ર મમલો જાસું અવલોક. જ્ઞાન ચક્ર મમલો જાસું અવલોક મોકસું. ઇતર લોક સમ નહીં જિસમાઈ લોક દુઃખ. પુણ્ય સુગતિ દાતાર પાપ તો સુગતિ દાતાર કેવી પુણ્યતા? સ્વર્ગાદીનું એમ કે પુણ્ય સુગતિ દાતાર પાપ દુર્ગતિ પદદાયક. દો ખંડિત ખાય દો ખંડિત ખાય મેં અખંડિત શિવનાયક. ય વિધિ વિચાર પરલોક ભય
नहीं व्यापत वर्ते सुखी ज्ञानी निशंक निकलंक ज्ञान रूप निरखंत निध છેલ્લા બે પતિ નહીં છે. જ્ઞાન ચક્ર, ચક્ર એટલે પિંડ, જ્ઞાનનો પિંડ આખો અંદર, તે જ્ઞાન ચક્ર મમ લોક એ મારો લોક છે. મારે પરલોક ફરલોક બીજો કોઈ ગતિ ભતી છે. જાસુ અવલોક, જેને જોતા અવલોકતા મોક્ષનું સુખ થાય. સ્વરૂપ જ્ઞાન પિંડ એને જોતા આનંદ આવે. એ આત્માને જોયો જાણ્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ભગવાન જ્ઞાન સ્વભાવ એને જોતા અવલોકતા છે ને, નિશ્ચયથી જોતા મોક્ષનું સુખ. એટલે કે મોક્ષમાં સુખ છે એ જ સુખ આવે છે. આનંદ, અતિન્દ્રિય આનંદનો અનુભવ સમ્યક દર્શનમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ આવે છે. કે છે કે પોતાને જોતા, નિજને નિરખતા, ઇતર લોક મમ નહીં. એ સ્વર્ગ નરક ચાર ગતિ લોક મારો છે જ નહીં. સ્વર્ગ નરક પશુ કે મનુષ્યનો ભાવ એ લોક મમ નહીં, એ મારો લોક જ નથી. નહીં જીસના દુઃખ દૂર, જેમાં દોષ ને દુઃખ છે તે મારો લોક નહીં. ચાર ગતિમાં તો દોષ જ ભર્યા છે અને દુઃખ છે. આ શેઠાઈના ભાવ ને દેવના ભાવ કે છે કે દોષ ને દુઃખથી ભર્યા છે. બરાબરી છે. આ લોકમાં જીસમાં દોષ ને દુઃખ છે, એટલે કે હું તો નિર્દોષ ને આનંદ છું. મારો એ લોક છે. અને પરલોક પણ એ મારો, પ્રધાન લોક એ મારો છે. આ લોક સ્વર્ગ ને આદિ દોષ ને દુઃખ થી ભરેલો એ લોક મારો નહીં. પૂર્ણ સુગતિદાતાર ખુલાસો કરે કે વ્યવહાર જેટલો પુણ્ય ભાવ એ તો સ્વર્ગ નું આપે, પણ એ સ્વર્ગ તો દુઃખ ને દોષ ને દુઃખ થી ભરેલી ગતિ. પુણ્ય સુગતિદાતાર, પણ સુગતિ શબ્દ વાપર્યો છે ને કે છે, પણ પહેલી કીધી છે ને કે આ લોક મમ નહીં, ઇતર લોક મમ નહીં. એ સ્વર્ગ આદિ લોક મારો નથી, તો જેમાં દુઃખ ને દુઃખ ભર્યા છે. ભગવાન આત્મા હું તો નિર્દોષ ને આનંદ ભરેલું મારું તત્વ છે. ઇતર લોક બીજો છે, મારો લોક છે. એટલે અહીં મરીને ક્યાં જઈશ એ પ્રશ્ન ઉઠે. ક્યાં જઈશ મરીને, ક્યાં જાય? એ પોતે પોતામાં છે, જ્યાં જાય ત્યાં. ખરેખર તો ધર્મીને સ્વર્ગની ગતિ, નરકની ગતિ, એના ગતિનો સ્પર્શે નથી. એને સમજાણું કાંઈ? ધર્મનું રૂપ આવું છે. એ કઈ સાધારણ દયા પાલન વ્રત કરો, તપાસ તપસ્યા કર્યા ધર્મ, પણ એવું લોકોને ભાનું લાગે ને મારું કોઈ માણસ કેટલું ભરાયો, લોકો ખુશી થઈ જાય. આ વાત શું લાંબી લાગે. વ્યવહાર કરશો તો કે સ્વર્ગ મળશે, આત્મા નહીં. એમ થયું ના માં?
એ મારો લોક નથી, એ પુણ્યનું ફળ છે. હા, વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, એવું વ્યવહાર પુણ્ય એ મારો લોક નથી, એવું એનું ફળ છે. હા, પછી હું ક્યાં જઈશ એ કઈ છે? જઈશ હું જ્યાં છું ત્યાં છું. ધર્મી તો જ્યાં છે ત્યાં જ્ઞાન સ્વરૂપમાં છે, એ રાગમાં આવતો નથી, ગતિમાં જતો. હા હા, પુણ્ય સુગતિદાતાર, પાપ દુર્ગતિ પદદાયક. પાપ દુર્ગતિના પદને દે કે જે ઈતર છે એ મારી ચીજ. હા, જો પુણ્યનો ફળ જે છે ઈતર લોક છે, એ મારો લોક. તો પછી અહીં પુણ્ય પોતાનું માને એ અજ્ઞાની છે એમ કે છે. હે, જેનું ફળ ઈતર લોક છે એના કારણને પોતાનું માને, એ તો ઈતર લોકને પોતાનું માન્યું, ઈતર લોકના કારણે પણ પોતાનું માન્યું. જીવને પોતાનો સ્વભાવ છે રાગ પુણ્ય રહી, એને માન્યો નહીં. હાય જીવવું પડે માણસને. આ એટલી વસ્તુ આમ પાછી એવી માસ આવશે. અહીં શિવનો બાદશાહ છે, તો મોક્ષપુરીનો બાદશાહ છે. ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ બાદશાહ છે. બંધન ફંદન રાગ થાગ એને છે જ નહીં. અત્યારે હો દો ખંડિત ખાંડ એ છે કે પુણ્યને પાપના ફળ રૂપે ગતિ, એ તો ખંડિત ખાંડ છે, અખંડ ખાંડ એ છે. એવો ભૂગલ પ્રદેશ પર સમય. આ તો જે પરસંગ સ્વસમય જે વિચારે એટલો પછી પછી આનંદ ગંગીમાં આવે છે ને, કીધું એને શું લીધું છે? એને પાછું પહેલેથી સ્વસમય લીધો છે. આત્મામાં ઠરે છે સ્વસમય. એને લીધું આ કે સ્વસમય સિદ્ધ ન હોય, 14 દિન હોય કો એમ કે ભાઈ સ્વસમયની જગન્યતા ચોથે છે અને પૂર્ણતા 13મે છે. એમ કે તો ઠીક છે. 12મા આવતી હજી પર સમય કહેવામાં આવ્યો છે. ઓલો રાગ છે ને, અશુદ્ધતા છે ને, અપૂર્ણતા છે ને, વ્યવહાર નહીં છે ખરો. હા છે, પર સમય છે ને. એને રવિન્દ્ર સારમાં કહ્યું છે એ અંતરાત્મા 12મા ગુણ સ્થાન સુધી જે એને પર સમય કહેવામાં આવે. બે રાગનો ભાગ છે ને એ પણ ખરેખર તો દ્રષ્ટિમાં એ પર સમયનું સ્વરૂપ જ નથી. હે, હા, એ તો જ્ઞેય તરીકે જ્ઞાનમાં છે એમ વાત છે. એટલે પરિણતિમાં અધૂરી દેખાય છે. પણ અધૂરી અને જે છે એ બધું ખરેખર તો જ્ઞાનનું જ્ઞેય છે. એવું અંતરાત્મા જે છે દો ખંડિત ખાંડ, પુણ્ય ને પાપ બે ખંડ ભાગ છે અને એના ફળ તરીકે બે ગતિ મળે ખંડિત ખાંડ છે. મેં અખંડિત શિવનાયક. સંકિતી ધર્મી જીવ પોતાને અખંડ શિવ નાયક, હું તો મોક્ષનો નાયક છું, ગતિનો નાયક એમ કે છે. હું તો સમજાણું કાંઈ એ સ્વર્ગની ગતિનો હું નાયક નથી એમ કે છે. પાંચમા મુનિઓ કે સંકિતી તો સ્વર્ગમાં જ જાય. અહીં કે છે પણ હું જાતો નથી ને એમ જાણે કે છે એટલું. સ્વર્ગ તો પરલોક છે
પરલોક એ અનેરો લોક છે, એ મારો લોક નથી. લોક્યંતી લોકમાં જે મારું લોક જોવાનું અવલોક છે એ તો મારી ચીજ અંતરમાં છે, એ કઈ બહારમાં છે નહીં. મેં અખંડિત શિવનાયક સમ્યક દ્રષ્ટિથી એમ સ્વીકારમાં છે કે હું તો અખંડ છું. મોક્ષના પવિત્રતાની પૂર્ણતાનો જ હું નાયક છું. હું કોઈ આ ચાર ગતિ અને એનો સ્વામી ગતિ છું, પરલોક સ્વર્ગની ગતિનો સ્વામી છું કે નરક ગતિનો સ્વામી, હું નહીં. હા 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 સમજાણું કાંઈ? ગતિ છે તો ઉદય ભાવ છે, ઉદય ભાવ છે તો ખંડ ખંડ વિકારી વિભાવ છે. એનું ફળ પણ એ ગતિ દુઃખરૂપ છે, દોષરૂપ છે. આત્મા દોષ અને ગતિરૂપ હોય એમ કોઈ કેમ બને? વસ્તુ દોષ છે તો આશ્રવ છે, ગતિ છે એ આશ્રવ તત્વ છે. ઉદય ભાવ. હા હા બહુ ધીરજની વાતો છે. પણ ભાઈ આ તો જેને આ જન્મ મરણના હારા ભાવવાની વાત થાય તો અવતાર કરવો એ કે છે ખંડ ખંડ. હા એ અવતાર જ મારો નહીં એમ કે છે. ખબર નથી મુનિને કે અમે તો પંચમહારામ સ્વર્ગમાં જઈશું? ના, અમે ક્યાંય જાતા નથી, અમે તો અમારા નથી. રાગ આદિ છે એ અમારી ચીજ નથી, તો એના ફળ તરીકે સ્વર્ગ આદિ એમાં અમે જઈએ છીએ કે એમાં અમે છીએ છે નહીં. હા શાસ્ત્રમાં એમ આવે સંકિતિ વૈમાનિકમાં જાય, બીજે ન જાય. એવી કથન શૈલી શાસ્ત્રની. હે વૈમાનિકમાં જાય, સ્ત્રીમાં ન જાય, નપુંસક ન થાય, નારકી ન થાય, ટોર ન થાય. આ થાય અહીં કે એ તો એક સંયોગ શું છે એનું જ્ઞાન કરાય છે. બાકી સંકિતિ ક્યાંય જાતો નથી, ક્યાંય થતો નથી. થાય છે તો જ્ઞાન રૂપ ન, જાય છે તો આનંદમાં. અરે સારી વાત ભાઈ. અખંડિત શિવનાયક મોક્ષ પુરીનો બાદશાહ થઈ ગયો. મોક્ષ બંને અહીં તો પવિત્રતા છે, પવિત્રતા છે તેનો હું નાયક એમ કેવું છું. શિવનાયક છે ખરું, પવિત્રતાનો હું સ્વામી છું. એ ગતિ અને દોષ ને પુણ્ય ને પાપના ફળ ને પુણ્ય પાપ એ મારા નહીં, હું એનો સ્વામી નહીં. જો આ ધર્મ દ્રષ્ટિ થતા આવી વિધિ ને સ્થિતિ દશા હોય છે. વિધિ વિચાર પરલોક ભય, આ રીતે વિચારતા એને પરલોક ભય નહીં વ્યાપક. પરલોક ભય વ્યાપતો જ નથી અને વર્તે સુખી, આનંદ રૂપે વર્તે, આનંદમાં વર્તે, અનાકૂળતાના સમાધાનમાં વર્તે છે. જ્ઞાની નિશંક નિકલંક નિજ ધર્મી જીવ તો નિશંક છે, નિસંદેહ છે, નિર્ભય છે કે અખંડ ચૈતન સ્વભાવ એ હું છું. એમાં ખંડ ખંડ પુણ્ય પાપ ને એના ફળી હું, એથી એને પરલોક ભય વ્યાપતો. પરલોક ભય આવતો નથી, પરલોક ભય દશામાં થતો નથી. દશામાં ગતિ થતી નથી તો પછી પરલોક ભય ક્યાંથી આવ્યો એમ કે છે. દશામાં પરગતિ વ્યાપતી નથી.
સમજાણું કાંઈ જ્ઞાન હે આપતી નથી નિશાનો ભાઈ. હા, આવું ચૈતનનું સ્વરૂપ ભગવાન બાદશાહનું છે. એવી જેને ખબર્યો નથી એને ધર્મ થયા અને આવો ધર્મ કર્યા શું થાય? અનાદિથી લૂંટાણું છે ને, અને લૂંટાવાનું એને સારું લાગે છે. ભાવમાં લૂંટાઈ ગયો છે. હું કહેતો હતો ને નહીં કીધું પરલોકમાં ઓલા નાગલપુર બોટાદમાં હવે એ પુણ્ય ધર્મ ક્રિયા કરવા જો સુખ સ્વર્ગમાં સુખ તો ભોગવશે પછી ધર્મ થાય છે. એ જૂના માણસ મારે બોટાદ અંદરમાં નાગલપુર છે જોડી બે ગાંવ વ્યાસમાં નહીં ચલો છે ને ચલો આમ રીત કરતી કાઢી કાઢી મકાન 10-12 કરતા હતા. ચલો બાંધતા ને આરખાને ટાટા બહુ એનું કેશુલાલ માંગી બાંધતા ચલો તો ભગવાન કહેતો હતો અહીં ભાઈ કેશુભાઈ તો કેશુભાઈ નો બાપ વસન કરતો હે નિમો શ્લોક બીજો કરતા છે બીજો એમાં શ્લોક એમાં એમ છે ને એમાં કેશવ એમ છે એમાં શ્લોક એ બહુ કથા હારખાનમાં કાંઈ ધર્મની ખબર ન હોય ફક્ત મારા આવે સાંભળવું અને આર પાણી નિર્દોષ દેવા બસ જાઓ. મહારાજ એમ કે નિર્દોષ પાણી આપે આર પાણી નિર્દોષ લે બે સુગતી જાય તો પાઠ છે. બે સુધારી મોહાદાયી મોહાજીવી દોરી રચનતી સુગઈ મારા હીરા મારા બહુ કઈ ગયા છે એમ કે પહેલેથી જ કે ફરીને આવીને તો એના માટે આર ન બનાવે સાધુ માટે આર ન બનાવે માટે પહેલેથી જ વાત મૂકે જો ભાઈ સાધુ આવે તો આર પાણી એના માટે કરવા નહીં. એને માટે કઈ પણ પાણી બાણી કર્યા ગરમમાં ગળાશો એમ કે પેલા તો જાય તરત એટલે કઈ કરે નહીં એકદમ જાય ટાણું ચાર પાણી હોય લઈ જઈશ કઈ રોટલી બેઠી કઈ પછી બપુ રાખે કઈ વાર હોય નહીં. સાધુ માટે કાંઈ ન કરાય પાણીનો બિંદુ ન કરાય. નિર્દોષ આ પાણી દે આર પાણી નિર્દોષ લેનાર મોહાદાયી નિર્દોષ દાતા નિર્દોષ જીવનારા દોબી ગઠનથી સુગઈ 5મો અર્જુન છે. એ સુગતિ નો ધર્મ કરે પાછો મુક્તિ 5મું છે 100 ગાથાનો 2 ભાગ છે 100 ગાથાનો છેલ્લો 6 દોબી ગઠનથી સુગઈ બિચારા બધી કથા હિરાઈ મારા સંપ્રદાયના ગુરુ નિર્દોષ પાણી આ બધો અત્યારે મોટા હોય એવું નહીં બિલકુલ પાણી આવે અને મારી માટે જય પાણીનો બિંદુ જ નહીં દર્શાવે સાચી આવે બિચારા માની દઉં બધું એ ક્રિયા માની દઉં શું થાય. સારામાં સારા કેવા હતા હિન્દુસ્તાનના હીરા અત્યારે એ વાત આને કચ્છમાં કોઈ છે નહીં એવું એવી ક્રિયા નથી. હીરાજી મારા હીરા હિન્દુસ્તાનના હીરા ક્રિયા આવી બસ નામ તો આ મિથ્યા નહીં. જોયા થઈ તમે 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 નહીં ચમોતેમાં ગુજરી ગયા હે હા પાલકી અહીંયા બાયા સુરેન્દ્રનગર અમુકબેન તમે ચમોતેર ચૈત્ર પદાર્થમ 27 53 ત્યાં બહુ મજા બધી કરતા પણ આ તત્વ જ નહોતું કઈ નહીં કાને પેલું નહોતું. જેને મરી ગયા છે તો 2 વર્ષનો છોકરો મરે
એ હું રાખો પછી રોતા. 5-5 લાખના આશ્રમ્યા રાયચંદ ગાંધી બોટાદ વાળા જરાઈ મારાનું નામ આવીને ગુજરી ગયા. આંખોનું ધારા હો મેં બીજા જ્યાં પાલકી મોટી કરી આબરૂવાળા અમે આવ્યા. અમને પાંડુ છેટે હતા. એ આવ્યા પછી પાલકી ઉપાડી. સાધુ રોવે, આરજા રોવે, ગ્રસ્તો રોવે, 20 વર્ષનો છોકરો મેળવી એમ રોવે. તો એવો પ્રેમ હતો. માની ક્રિયા હતી એ બધી પ્રમાણે કરતા હતા. આ વાત તો હતી જ નહીં. હા હા અહીં તો કે છે કે વિકલ્પ શુભ છે એ બંધનું કારણ છે. એને ધર્મનું કારણ માને તો મિથ્યા લાગે છે. હા હા એવી વાત બાપુ. એ માર્ગડા વિતરાગના અંતર. વિતરાગે કે આત્મા હે જ્ઞાની નિશંક નિકલંક નિજ. નિકલંક વિતરાગ આત્મા. વિતરાગ સ્વરૂપ છે. જ્ઞાન રૂપ નિરખંત નિત. નિત છે ને પોતાના આત્માને તો જ્ઞાતા પણ હંમેશા જુએ છે. રાગ વાળો ને ક્રિયા વાળો ને પુણ્ય વાળો ને સ્વર્ગમાં જનારો એમ જોતો. મને બનારસી દાસે પણ કેટલું મૂક્યું. હવે મરણનો ભય 52 નીચે શ્લોક 27. પ્રાણોચ્છેદમુદાહરંતિ મરણમ પ્રાણા કિલર્ષયાત્મનો જ્ઞાનમ તત્સ્વયમેવ શાશ્વતતયા નોચ્છિદ્યતે જાતુ ચિત્ત તસ્ય તો મરણમ ન કિંચનમ ભવેત તદ્ભી કુતો જ્ઞાનિનો નિશંકમ સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિનંતી. એ વેદનાનો જુદો છે. વેદનાનો જુદો પ્રસાર છે. એનું પદે જુદું છે. આ તો એકનું પદ આ છે. મરણ ભયનું પદ જુદું છે ને. વેદના જુદું છે. જુદું છે. કલેશ જુદો અને બે જુદું. ફરસ જીવ નાસિકા નયનયરુ શ્રવણમ રસઈતિ મન વચતન બળતી શ્વાસો શ્વાસ આહુતિ એ દસ પ્રાણ વિના તાહી જગ મરણ કહી જઈ જ્ઞાન પ્રાણ સંજુગત જીવ ત્યું કાળ નથી જઈ યચિંત કરત નહીં મરણ ભય નય પ્રમાણ દિન વર્કથી જ્ઞાની નિશંક નિકલંકની જ્ઞાન રૂપ નિરખંત નિત. એ 27માં વર્ષનું પદ છે. કે છે કે ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ એમ પોતાને વિચારે છે કે આ 5 ઇન્દ્રિયો જે છે ફરસ, જીવ, નાક, આંખ, અચ્છ ઇન્દ્રિયો એ ઇન્દ્રિય અચ્છ ઇન્દ્રિય છે. મન વચન ને તન. મન વચન ને શરીર એ 3 બોક્સ અને શ્વાસ ને ઉશ્વાસ આયુષ 9 અને આયુષ શ્વાસ ઉશ્વાસ 9 આયુષ 10. એ 10 જળ છે. એ 10 પ્રાણ વિનાશ. ઇન્દ્રિયોનો નાશ, મન વચન તનનો નાશ, શરીરનો નાશ, વાણીનો નાશ, મનનો નાશ, શ્વાસોશ્વાસ, જળ નાશ,
આયુની સ્થિતિનો નાશ, એ બધા નાશવાન પ્રાણ છે. એ ધર્મી એને પોતાના પ્રાણ માનતો. તો આ ઇન્દ્રિયો મારી છે માનતો નથી એમ કે છે. આ તો જડની છે. મન વચન ને તન એ મારા છે એમ માનતો નથી. એ બધા જડના છે. શ્વાસ એ મારા નથી, એ જડનું છે. અને આયુષની સ્થિતિ, શરીરની મુદત એ જડની છે. એ 10 પ્રાણ વિનાશ તાહી જગ મરણ કહે જઈએ. એ 10 પ્રાણનો વિયોગ એને દુનિયા મરણ કહે છે. જ્ઞાની એને પોતાના માનતો નથી, માટે એનું મરણ ભાઈ એને હોતો. જ્ઞાન પ્રાણ સંજુગત. ત્યારે મારા પ્રાણ કોણ છે? હું તો શાશ્વત ચૈતન પ્રાણથી જીવનારો આત્મા છે. આ 10 પ્રાણથી જીવન એ જીવનું જીવન જ નથી. મનથી મનનું રહેવું, મન બળ એ જળ છે એમ કે છે. વાણી, કાયા અને શ્વાસ ને આયુષ, 10 પ્રાણ વિનાશ એને જગત મરણ કે છે. પણ એ પ્રાણ મારા નથી. હું તો જ્ઞાન પ્રાણથી સહિત છું. આવા 10 પ્રાણથી સહિત નથી. 10 પ્રાણથી સહિત નથી. 10 પ્રાણથી સહિત નથી, પણ જ્ઞાન પ્રાણથી સહિત છું એમ. તમારી એમ ઇન્દ્રિયો મોડી પડી ગયો. વાણી બળ પણ હમણાં જેવું પહેલા હતું એવું નથી. પણ મારું હતું નહીં, પછી કોને હાથમાં? પહેલું જે હું બોલતા હું અત્યારે હવે બોલી શકતા નથી તમે. પણ હું એ તો પૂતગલ ની ભાષા હતી. એ ક્યાં પ્રાણી, ક્યાં તારું ક્યાં હતું? વચન પ્રાણી તારા ક્યાં હતા? મન પ્રાણી તારા ક્યાં હતા? શરીર તો છે પર. જ્ઞાન પ્રાણ સંયુગત. परंतु आत्मा तो ज्ञान प्राण संयुक्त है, क्षण काल में कभी भी नाश होने वाली नहीं है. जीवती ओंकार छी जઈએ. ભગવાન આત્મા જીવતર શક્તિમાં આવે છે ને. જીવતર શક્તિથી જીવનારો ટીકાવ છે. એનો કોઈ દી નાશ થતો નથી. શેનું મરણ હોય એને? મરણનો ભય શું? જ્ઞાન પ્રાણ સંયુગત. જીવતી કાળ નથી જઈ. ત્રણેય કાળમાં ભગવાન જ્ઞાન પ્રાણથી કોઈ દી નાશ થતો શાશ્વત જ્ઞાન પ્રાણથી પ્રભુ છે. એવી અંતરની દ્રષ્ટિને લઈને ધર્મીને 10 પ્રાણના વિયોગના મરણનો ત્રાસ અને ભય હોતો નથી. એ ચિંત કરત નહીં મરણ ભય. આ રીતે વિચારણા શ્રદ્ધા અને જ્ઞાનમાં હોવાથી એને મરણનો ભય હોઈ શકતો. દુનિયાને મરણ કરનો ભય છે, જ્ઞાનીને આનંદનો વેર જો. કોણ મરે કોણ જીવે, ક્યાં હતો હું તેમાં ટકતો. હું તો જ્યાં છું ત્યાં છું. એવા મારા પ્રાણનો મારાથી કોઈ દી વિયોગ ન થાય.
નિશ્ચય સચની વાતો એવી જણી ઝીણી લાગે, પણ વસ્તુ તો સચ તો આ છે. સમાધિ મન કોને કે? પણ સમ્યક દર્શન વિના સાંભળે એટલે શું થયું? ક્યાં છે સમાધિ મન? કોને સમાધિ આવ્યો વાતો કરે છે બધી. સમાધિ મન કોને કે? જેને અંતરમાં રાગથી ભિન્ન શાંત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સમાધિ સ્વરૂપ એવું જેને ભાન થયું છે એને દેહના છૂટવા કાળે સમાધિ હોય. પણ રાગને પોતાનો માને છે, વિકલ્પનું આચરણ પોતાનું માને છે, આ ક્રિયા શ્વાસ આદિની મનની વાણીની મારી છે, એ તો મરી જાય છે એમાં ભેગો. હા, સમાધિ ક્યાં છે એની? એકદમ પૂછતો હતો ને એક માણસ. અત્યારના મહારાજ મરણા પંચમારાના સમાધિ મરણ તરફડીને મળતા શીખે એમ પૂછવું. કારણ કે આમ ત્યારે વ્રત લઈને બે સંકેત ન મળે, ભાન ન મળે. વ્રત લઈને બે, પડીમાં લઈને બે, મતના અંતરે આમ હાય હોય એમ તરત તડફડિયા મારતા હોય ને દેહ છૂટે, સમાધિ મરણ થઈ ગયા. છૂડીએ નથી સમાતો. ગાંડા બીજું હું કે બહારમાં તો. અહીં તો કે છે આવું વિચારતા મારા ચૈતન ભાવ પ્રાણનો તો મારે કોઈ દી વિયોગ હોય નહીં, એટલે મરણ કોનું? 10 પ્રાણ તો નાશવાન છે, તે નાશવાન છે એવા થયા. એમાં તું બાન્યું છું એવું થયું, એમાં મને ક્યાં મરણ આવ્યું? એમાં એવું આત્મા અંતરમાં શાશ્વત ચિદાનંદ મૂર્તિ એની દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો, એને આ મરણ બરણ થઈ બહુ હતા. નય પ્રમાણ જીનવર કથિત. નિશ્ચય નયથી આવું વસ્તુ છે એમ નયથી અને પ્રમાણ સહિત તત્વ સ્વરૂપ ચિંતન કરને में ત્રિકાળી દ્રવ્ય છો અને વર્તમાન પર્યાયની પ્રવૃત્તિ શુદ્ધ છે. એમાં રાગ આદિ કે બીજા પ્રાણ મારે છે નહીં. એમ નય પ્રમાણ સહિત તત્વ સ્વરૂપ ચિંતન કરને से મરણનો ભય નહીં હોય. જીનવર કથિત ભગવાને જે આત્મા ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપ કહ્યું એ નિશ્ચય નહીં, અને એની શુદ્ધ પરિણતિ વર્તમાન છે એ વ્યવહાર નહીં. આ 10 પ્રાણી જીવો એ વ્યવહાર એ નહીં કેમ કે છે. ભાવ પ્રાણથી પરિણમનું જીવવું એ વ્યવહાર નહીં, અને ત્રિકાળ જે વસ્તુ છે નિશ્ચય નહીં એમ. હું જ્ઞાન પ્રાણથી આનંદ પ્રાણથી જીવનારો, તો એની પરિણતિ જે જ્ઞાન ને આનંદની છે એ વ્યવહાર નહીં છે, અને ત્રિકાળ જે છે એ નિશ્ચયની છે એમ લઈને પ્રમાણ. પણ આ 10 પ્રાણી મારા વ્યવહારના છે, નિશ્ચય પ્રાણ આ છે એમ નહીં. સમજાણું કાંઈ? જે એમાં નથી એની એક પ્રમાણ ને વ્યવહાર ને નિશ્ચય ક્યાંથી થપવું એમ કે એ તો પરમા છે. જીનવર કથિત ભગવાને કહ્યું કે નિર્મળ પર્યાય છે એ વ્યવહાર છે, ત્રિકાળ છે નિશ્ચય છે. પ્રાણથી જીવવું છે એમ કેવું છે ને, જ્ઞાન આનંદ પ્રાણથી જીવવું છું તો ધ્રુવ તો શાશ્વત છે, પણ એની પરિણતિ પણ એ જાતની હોય છે. તેથી જીનવરે કહેલું નિશ્ચય તત્વ અને એને કહેલો વ્યવહાર પરિણતિ એવા પ્રમાણથી જોતા એને જ્ઞાની નિશંક છે, ધર્મી જીવ નિશંક નિસંદેહ છે, નિશંક નિકલંક છે, એને રાગ આદિનો વ્યવહારનો કલંક છે. નિજ જ્ઞાન રૂપ નિર્કંત નિજ
પોતાને જ્ઞાન રૂપે હંમેશા સદાય હું તો જ્ઞાતા દ્રષ્ટા આનંદ છું. ઠીકાવ ઠીકાવ ઠીકાવ. આ જીવન એ મારું જીવન છે. વાંધા ઉઠાવે છે ને જીવન જીવાનું નહીં. કયું સ્વભાઈ હિતેશી મહાવીર જીવન જીવા જેવો એવું તો સંસારના પ્રાણી જીવો સુખી અને જીવવા જેવો એ ભગવાનનો ઉપદેશ છે. એટલે એને વિચાર નાખ્યું છે બધા ટીકા કરી. કોણ ખરે જીવે કોણ? પ્રાણથી જીવવા જો એમ ભગવાને કીધું. પ્રાણી એના છે, એના નથી, એનાથી જીવો એમ ભગવાન કે. હા, એ લોકોએ ઠરાવી દીધું એમ જ બોલે. મહાવીરનો સંદેશ જીવો જીવવા જેમ બોલે. સ્વાગત થાય ને માણસો બધા ભેગા થાય. એક જવાન માણસ બોલે મહાવીરનો સંદેશ જીવો ને જીવવા જો. અરે પણ ભગવાનનો સંદેશ એ છે જ નહીં. આપણે સાંભળી પડશે ને બોલે ના પડે નહીં. ભગવાનનો સંદેશ તો આનંદ ને જ્ઞાનના પ્રાણ જેતા છે. દર્શન, જ્ઞાન, સુખ ને શાંતિ, સત્તા. એ પ્રાણે જીવન કરવું પર્યાયમાં એ વ્યવહાર છે. પછી જીવનની વાતે ક્યાં અનુકૂળ. જીવી તો આવી હોય પણ રહે છે એની. એ તો પ્રાણીના આત્માના છે નહીં, જડના છે. અશુદ્ધ પ્રાણીની પર્યાયના ગણો તો પણ એ અશુદ્ધ નિશ્ચયથી છે. એના સ્વભાવના, એના પોતાના નથી. ગુના તો નથી પણ એની યોગતાથી જીવે છે અમુક પર્યાયમાં. એ સંયોગી ભાવ છે. પોતાનો સ્વભાવ નહીં, પૂજ્યોના છે એ નીચેથી. અશુદ્ધ ભાવ પ્રાણ જે છે ને, જેનાથી જે થાય તે કરણ આવ્યું ને, કરણ નો આવ્યું સજાઈમાં આવ્યું છે. પ્રકૃતિ આદિ કરણ, કરણથી નિપજેલા એક નિપજાય. જેનાથી નિપજાય એના કરણથી નિપજેલા બધા અશુદ્ધ ભાવો બધા એના નિમિત્ત. આત્માના નહીં. બહુ આખું કામ જગત ને. જ્ઞાન રૂપ નિરખંડ નિત્ય સદાય પોતે પોતાના સ્વભાવને નિરખે છે એટલે જોવે છે. અહીં તો પરને જોવે છે એ ના પડી પછી. એમ કે આ પ્રાણી જીવે છે એમાં પરને જોવે છે એમ ન આવ્યું. ભાઈ આ 10 પ્રાણી ગયા, નાચ્યા હતા, નાચ્યા એને જોવે છે એમ ન આવ્યું. પોતે પોતાના જ્ઞાન ભાવમાં જે છે એને પોતે જોવે છે. એને ક્ષણે ક્ષણે કર્મની નિદ્રા થાય છે. એને નિદ્રા થાય છે. પપ્પા બંધી કરી નિદ્રા, હમણાં બહાર નીકળવું નહીં, પચકાણ કરો. થઈ ગઈ નિદ્રા, સમાધિ મરણ. મરણ કે સમાધિ હતા. હા, એ વેદના મરણના વાત કરી. વેદનાના ભયનો શ્લોક છે. વચન ગુરુદેવ